અમૃતમાં શું આવ્યું કઈ ખબર નથી. દેવશીભાઈ ગોરધનભાઈ સુરેશભાઈ મહાત્મ્ય સહિત નિશ્ચય હોય ભગવાનનો સંતનો તો એને અર્થે શું શું ન થાય, અર્થાત બધું થાય. ન થઈ શકે એવું કઈ નથી. મહિમા સહિત નિશ્ચય થયો હોય એના માટે. શિક્ષાપત્રીમાં લખ્યું છે 10મો 20મો ભાગ કાઢવો. એ મહિમા સહિત નિશ્ચયની વાત નથી. એ તો ભગવાનને આપણા ધંધામાં કામ કરવા માટે રાખ્યા, પાર્ટનરશીપમાં. તમે એટલું દો તો હું તમને એટલું દઉં. એ કઈ મહિમા નથી હો. એ મારા લાખ રૂપિયા દો તો હું 5000 દઈશ. 95,000 દે ત્યાં સુધી તો 95,000 ન દે તો મેળ ન ખાય. લાખ દે તો આપણે 5000 દેવાના. 10મા 20મા ભાગમાં એ સત્સંગની પ્રણાલિકા છે. એ વ્યવહારિક વાત છે. આ લોકમાં સુખી થવાની બાબત છે. અહીંયા મહિમા સહિત નિશ્ચયમાં ગણતરી નથી થતી. ગણતરી કરો ત્યાં નિશ્ચય નથી, મહિમા નથી. મહિમામાં ગણતરી નથી હોતી. મહિમામાં ત્રાજવા માંડવાના નથી હોતા. જોખવાની વાત ના આવે. શું ભાઈ? શું ન થાય એમ, અર્થાત બધું થાય એનો જવાબ એમ આવે. લોયાનું 3જું વચનામૃત શિવાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. શિવાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો અને સંતનો જેને મહિમા સહિત નિશ્ચય હોય એનાથી શું શું ન થાય? તો કે લોક લાભનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે. એમ પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે. આમ વિચારમાં નાખી દેવી બાબત છે. આ વતનાવત બોલ્યા પેલા આમાં પૂછ્યું કે તમારે કેવો નિશ્ચય? ખરેખર હવે પૂછી તો હવે પૂછ્યું તમારે કેવો નિશ્ચય, તો હું જવાબ દો? જો વતનાવત બોલ્યા પેલા ને એની વાત કર્યા પેલા પૂછ્યું કે તમારે કેવો નિશ્ચય? ખરેખરો બહુ સરસ વાત છે. ખ્યાલ આવ્યો? શિક્ષાપત્રીની કલમ 10°20° શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો એમ લખ્યું ને, એમાંનામાં શું તફાવત? ખ્યાલ આવ્યો? અહીંયા 10°20° નથી, અહીંયા બધું
મિલકતમાં 10મો 20મો નહીં, જિંદગીમાં 10મો 20મો નહીં, આપણી આવડતાનો 10મો 20મો નહીં, આખી આપણી બુદ્ધિનો 10મો 20મો ભાગ ભગવાનના નિશ્ચય માટે ન વાપરવો, બધી બુદ્ધિ વાપરી નાખવી. ખ્યાલ આવ્યો? શિક્ષાપત્રીની કલમ એ પણ મહારાજે લખેલી છે અને આ છે એ મહારાજના બોલેલા શબ્દો છે. હું તો તમે નહીં જાઓ, મને તેમ હતું નાના સ્વામી તમે નહીં જાઓ, ના પાડશો તો તૈયાર થઈ ગયા. કરી મૂકી પણ કોઈ જેવો કુંભાર એવું એનું આયોજન, અને કેવું આમ વ્યવસ્થિત કેવું ચાલે છે જો. અને કાયમી આનો સંબંધ સ્ત્રીત્વનો, પુરુષોત્તમનો. અને એમાં મહારાજે કીધું મહિમાએ સહિત નિશ્ચય હોય એ પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી પુરુષનો ત્યાગ કરે. અલમસ્ત થકો ભગવાનને ભજે, અલમસ્ત થકો. સમજાય છે? જેમ આવે કોઈ ગજ બજારે ધસી, કૂતરા મરે ભસી ભસી, એની હાથીને શંકા નહીં કશી, રે શિર સાટે નટવર ને વરીએ. પાછા પગલા ન ભરીએ, રે શિર સાટે નટવર ને ભરીએ. આનું નામ કહેવાય અલમસ્ત થકો ભગવાનને ભજે છે. આનું નામ અલમસ્તાય કહેવાય. આ નિશ્ચય સહિત નિશ્ચય, મહિમા સહિત નિશ્ચય. હો ભાઈ, કેવલ નિશ્ચય નહીં. લોયાનું ત્રીજું વતનામું. હજી આ વતનાવડમાં 2 કક્ષા છે. એમાં હજી આ પહેલી કક્ષાની વાત કરું છું. એથી ઊંચી કક્ષાની વાત હવે પછી. ત્યાગ કરી દેવો એનું નામ નિશ્ચય. જેનો નિશ્ચય તમને છે એને માટે બીજું બધું છોડી દેવું એનું નામ નિશ્ચય. કામી પુરુષને સ્ત્રી સિવાય કાંઈ દેખાય નહીં, લોભીને રૂપિયા સિવાય કાંઈ દેખાય નહીં, હગો ભાઈ પણ દેખાય નહીં. રૂપિયા મેળવવામાં હગો ભાઈ કદાચ આડો આવે તો એને પણ શીશામાં પૂરી દે, માથું કાપી નાખે. ભગવાન નો સંત નો નિશ્ચય, એના નામ મધ્યના 59 નામાં દામોદર માણા અમદાવાદના, નાથ ભક્ત વડોદરાના, કાશીદાસ બોચાસનના, વિષ્ણુદાસ ડભાણના, હેમરા શાહ સુંદરિયાણાના, આ બધાની વાત મધ્યના 59 નામાં લખી. પાલચંદ શેખ સુરતના, આ બધાના નામ નિશ્ચયમાં લખ્યા છે. પણ એ નિશ્ચયમાં છે, આ મહિમા એ સહિત નિશ્ચયમાં છે. એટલે હવે આપણે ક્યાં છે એનું નક્કી કરવું. બસ વાત છે. વાત સાંભળીને કોઈ પાછો ન પડવો, ઢીલો ન પડવો. એ તો આપણે જ્યાં હોય આપણે હારા દેખાતા હોય, પણ વચનામૃત આપણાથી પણ ઊંચી કક્ષા બતાવી દેશે. આપણે ભલે ને હારા આપણને દેખાતા હોય, એ ઓલા કોઈ નથી આવ્યા, જો આપણે આવ્યા છે એમ થતું હોય મનમાં, આપણે બીજાથી સારા છે. શ્રીજી મહારાજે જે ભક્તો બતાવ્યા
ઈ ભક્તોથી સારા આપણે નથી એમ માનવું, પણ હિંમત નો હારવી. નકર હિંમત હારી જવાય. ઓહો ન્યા કેદી પહોંચાય એમ હિંમત હારી જવાય. હિંમત નો હારવી. હો કઠલાલની ડોશીની વાતનો ખ્યાલ છે. એ સત્સંગી થશે એને મહિમા છે નિશ્ચય. આ પાણી જે પીશે એ સત્સંગી થશે. શ્રીજી મહારાજના ચરણારવિંદ બોલીને પાણી પ્રસાદીનું કરે. આ પાણી જે પીશે એ સત્સંગી થશે. એટલો એના મહિમા મહારાજ. પેલા રામબાઈ નાના ઝીંઝાવદરના પરણીને પ્રભુ ભજસ્યો. ગજબ કથા છે. સ્ત્રી ભક્તની કથા. પરણીને પ્રભુ ભજસ્યો. ઝીંઝાવદરમાં અલૈયા ખાચર હતા, બ્રહ્મચારી હતા, પરિણામ હતા. એને કોળીની દીકરી કામ કરવા માટે રાખી હતી. વર્ષો સુધી એનું કામ કર્યું. પછી આને એમ થયું મારે આમી કાંઈ નથી, કન્યાદાન હું આપું આ દીકરીને. દીકરી તરીકે માને અને દીકરી પણ એના ઘરમાં છે એમ જ માને. એમ પછી અલૈયા ખાચરના યોગથી એને સત્સંગ પૂરો સમજાઈ ગયો. ઉંમર લાયક થતા અલૈયા ખાચરે પૂછ્યું કે બેન હવે તારે માટે યોગ્ય પાત્ર ગોતવું છે, એટલે મારી ફરજ પૂરી થાય. ગરીબ કુટુંબની દીકરી છો તું અને અમારે માટે ઘરના સભ્ય તરીકે તું રહી છે. માટે તારે માટે યોગ્ય પાત્ર ગોતવું છે. ત્યારે રામબાઈ ના પાડે છે કે મારે પરણવું નથી. તમે જેમ બ્રહ્મચર્ય પાળ્યું એમ મારે પણ બ્રહ્મચર્ય પાળવું છે એમ રામબાઈએ જણાવ્યું. અલૈયા ખાચર કે બેન તારી નાની ઉંમર છો, આગળ તમામ બોલે છે પણ પછી તને ખબર ન પડે પછી શું થાય એમ. આગળ તું વેગમાં બોલે છે આમ તેમ. તો કે નહીં મારે તો ખરેખર ભગવાન ભજવા છે. તમે ભગવાન ભજે. મારે જીવમાં લાડુબાની ભેળું રહેવું છે, મારે ઘરમાં નથી રહેવું. તોય અલૈયા ખાચર મીડિયા સમાચાર આપવા ઓળખીતામાં અને મીડિયા પાત્રો જોવા એને ઠેઠ સુધી નાશ પાડી. પછી અલૈયા ખાચરે કીધું છે બેન તો આપણે મહારાજને પૂછી જોઈએ. હા બહુ સારું, મહારાજને પૂછી જોઈએ. પછી અલૈયા ખાચર ઝીંઝાવદરથી ગઢપુર મહારાજને પૂછવા ગયા કે અમારે રામબાઈ અમારા દીકરી કોળીની દીકરી છે પણ મેં દીકરીની જેમ રાખ્યા છે, હવે અમારે એનું કન્યાદાન આપવું છે, યોગ્ય પાત્ર ગોતવું છે, તો તમે આજ્ઞા આપો તો એ પરણે નકર પરણશે નહીં. મહારાજે લખી દીધું, લાવો કાગળ લખી દીધું, પરણીને પ્રભુ ભજવા. રામભાઈને માલુમ થાય પરણીને પ્રભુ ભજવા. અલૈયા ખાચર ચિઠ્ઠી લઈને ઝીંઝાવદર આવ્યા. રામભાઈને બતાવ્યો પત્ર કે આ મહારાજની આજ્ઞા. વાંચો પત્ર રામભાઈ, બહુ સારું. મહારાજની આજ્ઞા બરાબર બાપુજી. હવે તો કઈ કરો સત્સંગ કઈ મહારાજની આજ્ઞા છે એટલે હવે તો આપણે કઈ બોલાય નહીં. સગપણ કર્યું. પછી એ વાગતે ગાજતે બધા હોશે હોશે ઘડિયા લગ્ન લેવાના. કોળીના સારા ખાનદાન કુટુંબમાં ત્યાંથી જાન આવી.
અલૈયા ખાચરને ત્યાં રામબાઈ સાથે પરણવાનો વિધિ સાંજે શરૂ થયો. બહુ આમ અલૈયા ખાચરે બહુ હોશે હોશે બધા પરણાવ્યા. ખૂબ કરિયાવર ને દાગીના ઘરેણા વાયપા. સામો પક્ષ પણ બહુ સુખી, એને પણ ખૂબ હાથ ઘરણા કર્યા ને રૂપિયા ને આ ને તેને ખૂબ આપ્યું. ચારે ફેરા ફરાઈ ગયા. વિધિ પૂરો થયો. પછી રામબાઈએ ઘૂમટો ઊંચો કરી વરરાજાને કહે છે કે ભાઈ, તારે મારે બેનભાઈ ના સંબંધ. ત્યારે જાન પક્ષ વાળા ને માંડવા પક્ષ વાળા જોઈ રહ્યા આ શું. અલૈયા ખાચર પણ ગમ ખાઈ ગયા. દીકરી શું બોલે છે? તને કઈ ચોકડીઓ ફરી નથી ગયું ને કેમ આમ બોલે છે? હા બાપુજી, હું બહુ વિચારી બોલું છું. અરે તારે આવું કરવું તું તો પેલા તો મને વાત કરવી હતી ને. રામબાઈ કે છે બાપુજી, તમને ચશ્મા અવળા ચડી ગયા હતા એટલે નહોતા તમે મારું માનતા. હું બહુ સમજીને કઉ છું અને હજી કીધું હું કહી દઉં આને કે તારે મારે બેનભાઈ ના સંબંધ. ભાઈ ત્યાં તો જાનૈયા પક્ષ માંથી મીંડા ઓલી બાજુ જુવાનિયા બેઠા હતા. હું છે તા મીંડા નાખવા. આમ કરી નાખી, તેમ કરી નાખી. આમ ચાલે કોઈ દી? આપણું આ ખાનદાન કુટુંબ ત્યાંથી જાન આવીને આપણે લાજ લીધી એને. હું આ લવ કરે છે, આને કોઈ કેનાર છે કે નહીં? ત્યારે વ્રત બેઠા હતા બધા ખુરશી ઉપર. એને કીધું શાંતિ રાખો, શાંતિ રાખો, ચાલ્યા કરે. એમ કરી ડાયા માણસો એ વાતાવરણ શાંત કર્યું. પછી હામા પક્ષ વાળા મીંડા કહેવા કે ભાઈ એટલો જ વિચાર કરો, આ પૃથ્વી રચાણી ત્યારથી કોઈ કન્યાએ કોઈ મૂર્ત્યાને આમ કીધું નથી. અને આ કન્યા આપણા છોકરાને આમ કે છે કે તારે મારે બેન ભાઈ નો સંબંધ. માટે આ કઈક આશ્ચર્ય વાત છે. માટે કોઈ તાતા ઉના નો થાવ, શાંતિ રાખો. અલૈયા ખાચર વળી ધીમે ધીમે ધીમે, બેટા દીકરી હજી હમે તો હારી વાત છે. હજી બાજી હાથમાંથી ચાલી નથી ગઈ. હજી સામા પક્ષ વાળાને આપણને એવું કઈ બહુ બગડ્યું નથી. ડાયા માણસો એ હજી માને છે ઘીના ઠામમાં ઘી પડી જાય તો સારું. બેટા દીકરી શું તારી ઈચ્છા છે બોલ? ત્યારે રામબાઈ કે છે કે બાપુજી, શ્રીજી મહારાજ નો આજ્ઞા પત્ર તમે વાંચ્યો છે બરાબર? હા બેટા મેં વાંચ્યો, તમે વંચાયો. મહારાજે આજ્ઞા કરી છે પરણીને પ્રભુ ભજવા. રામબાઈ કે છે બાપા, મેં આમાં કઈ આજ્ઞા લોપી છે? મહારાજે કીધું પરણીને પ્રભુ ભજવા. મેં પરણી લીધું, 4 ફેરા ફરી લીધા, હવે પ્રભુ ભજીશ. ત્યારે જાનૈયા પક્ષના લોકો બહુ ખાઈ ગયા છે. કોળીની નાચના મૂછાળાની મૂછો ઢળી પડી. એની શૂરવીરતા ઓગળી ગઈ. રામબાઈના વૈરાગ્યવંત શબ્દો સાંભળી તંગ વાતાવરણ શાંત બની ગયું. અલૈયા ખાચરે પણ કાનની બુટીઓ પકડી, દીકરી આવો અર્થ કરતા અમને ના આવડે, એવો અર્થ કરી. આમ કરી મામલો શાંત પડ્યો છે. જાનૈયા પક્ષના માંડવા પક્ષના બધાએ સમાધાન કરી રાત્રિ રોકાણનું નક્કી કર્યું છે. સવારે ચા પાણી કોકા કોલા પાઈ બધાને
તમને એમ કે અટાણે જ કોકા કોલા છે એટલે દાંત કઈ છે આપણને મહારાજે આમ લખી દીધો હોય તો આપણે એ ચેઠી હાંચવા જ કરી. જો પરણવાનું કીધું છે, જો પરણવાનું કીધું છે, જો પરણવાનું કીધું છે, હાચવી કે નહીં? અમે તો હાચવી રાખીએ, તમે શું કરો? મહારાજની આજ્ઞા છે. જો પછી તો એમનું હાલ્ય જ રાખે. 1 વાર 2 વાર 3 વાર જેટલી વાર મળે એટલી વાર. 80 વારે મળે તો 80 વારે ચીઠી બતાવી. કારણ કે 80 વારે 80 વારનો ડોબો મળી રહે ને. કાં ભાઈ? જૂનામાં જૂનું લુગડું ફીટ થાય, નવામાં નવું ફીટ થાય, ગૌઠામાં ગૌઠું, જુવાનમાં જુવાન, અડબંગમાં અડબંગ ને ફળગમમાં ફળગમ. જો આપણે ચીઠી હાચવી રાખી કા રામજીભાઈ? જો ચંદુભાઈ સમજાણું, આવા સ્ત્રી રત્નો તો આ સંપ્રદાયમાં આવા સ્ત્રી રત્નો અનેક તે દી હતા, અત્યારે પણ છે. પરણીને પ્રભુ ભજવા. શાબાશ છે એ રામબાઈ ને, શાબાશ છે રામબાઈ ના પાલક પિતા અલૈયા ખાચર. બોલો, નિશ્ચયની વાત સમજાવી? બસ આપણે તો બસ ઓહો ચરણો મેં શીશ મેલી દીનતા ઉચારી. બીજું કાંઈ હે મહારાજ અમારી પાસે નથી, અમે તમારા છીએ. રામભાઈ અમારાથી થવાય કે ન થવાય એ પ્રભુ અમને સ્વીકારી લેજે તું. રામભાઈ અમારાથી થવાય કે ન થવાય તો અમને સ્વીકારી લેજે. અમે જેવા તેવા હે પ્રભુ તારા છે. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે લઈ જા. અને કદાચ અમે પરમ તેજે તારા લઈ જવા છતાંય ન આવીએ તો અંધારામાંથી અમને ઉગારી લેજે હે પ્રભુ. આમ તો કયો શરણાગત પાપ પર્વતમી અષ્ટકમાં કેવું સરસ લખે છે, ભગવન કૃપયા ત્વયા કૃત જનતાયા ઉપકારમિદૃશમ ક્ષમતે પ્રતિકર્તુ મત્ર કહ કુરુતે દીન જનસ્તતો જરી. હે પ્રભુ, તમે અમારી ઉપર બહુ કૃપા કરી છે, બહુ કૃપા કરી છે. અમને માણસ પશુ બનાવતા બધા માણસ બનાવી દીધા. અમને કુસંગી થતા થતા સત્સંગી કરી દીધા. હે પ્રભુ, અમારા હાથમાં તો ધારિયા તલવાર હોય, તમે અમને માળા પકડાવી દીધી. હે પ્રભુ, અમને તો ગાયું સિવાય કાંઈ બોલતા આવડે નહીં, તમે અમને આ શિક્ષાપત્રીના શ્લોકો શીખવી દીધા. પ્રભુ, તમે અમારા ઉપર બહુ ઉપકાર કર્યો, બહુ ઉપકાર કર્યો. અને આ ઉપકારને પ્રતિકૃતુમ કહો સમર્થ. ઉપકારનો બદલો આપવા માટે કોણ સમર્થ છે? અમારામાંથી મહારાજ કોઈ સમર્થ નથી. માટે કુરુતે દીન જનસ તતો જલી. મહારાજ, હું તો ગરીબ છું, દીન જન છું. કુરુતે દીન જન તતોંજલિ. હાથ જોડું છું. હાથ જોડ્યા વિના હે મહારાજ અમારી પાસે કોઈ શક્તિ નથી તમારો ઉપકાર સમજવાની. આમ આવડશે કહેતા? આમ આવડશે? કા રામભાઈ બનો, કા આમ કહેતા શીખો.
હાલો તમારા પક્ષમાં હું વાત કરું છું, રામબાઈના પક્ષમાં વાત કરું છું. કેવી કથા છે જો રામબાઈની. પરણીને પ્રભુ ભજવા નો અર્થ કરતા આવડે આપણે તો આવો જ અર્થ કરી. એક વાર પરિણામ, બીજી વાર પછી ચિઠ્ઠી યાદી રાખી, ચિઠ્ઠી યાદ રાખી, પછી તો ઝેરોક્ષ કરી લેવાય ને, મૂળ કોપી ફાઇલમાં રખાય. ઝેરોક્ષ બતાવ્યા કરાય બધાને. કોઈ સત્સંગી એમ કે પણ હમણાં હજી હું 4 દીકરા તો છે, હવે હું તો કે આ મહારાજ કીધું છે. સારું લ્યો, હવે વધારે વાત કરવી છે કેટલી ઘણી. હું કયો આ ચેરમેનો હું કે હજી 2-3 દી બાકી છે. ઠીક, એટલે થોડુંક રાખીએ એમ. કોઈ થાય કે થોડું થોડું રાખો. સ્વામીની આ જન્મભૂમિ, આપણે સ્વામીના લાભો ભાઈ વાતો સ્ફુરે આપણને. અને તમારા જેવા સત્સંગીઓ સન્મુખ બેઠા છે. આ બધો ત્રિવેણી સંગમ થયો અહીંયા. સ્વામીની જન્મભૂમિ, સ્વામી ભેળા બહુ રહ્યા, સ્વામીને બહુ જાણ્યા, બહુ રાજી કર્યા આપણે સ્વામીને. સ્વામી આપણને બહુ લાડ દડાવ્યા. ટાણું આવે ત્યારે સ્વામીએ લાડ દડાવ્યો, ટાણું આવ્યા ત્યારે ઠપકો દીધો, ટાણું આવ્યા ત્યારે એમ. એક ઓલા સ્વામી બોલ્યો, આ ગુરુકુળ આવતું ને તો એ બોલ્યા નહીં, બોલ્યો પાણા ઘડવાનું મશીન મન કે રાજકોટ થી લઈ આવો સ્વામી કે. હું કઈ બોલ્યો, બોલાય જ નહીં. જેથી બુદ્ધિની ડાબલીના ન્યાન્ય ફ્યુઝ ઉડી જાય ને તેથી નિશ્ચય થાય. યાદ રાખજો, બુદ્ધિની ડાબલીના ફ્યુઝ ન્યાન્ય બળી જવા જોઈએ. પછી પાછા મોટર રિવાઇડિંગ વાળા પાસે જાતા નહીં, રિવાઇડિંગ કરાવવા. જેથી આખું વાયરિંગ બળી જાય, શંકાનું કુશંકાનું તર્કો વિતર્કોનું વાયરિંગ આખું ફેલ થઈ જાય, તેથી નિશ્ચયની વાત શરૂ થાય. બુદ્ધિ યુગમાં નિશ્ચયની વાત ફિટ થતી જ નથી. વિશ્વાસ અને નિશ્ચય વાત આવી. આજનો ઓલા બ્રાહ્મણે બધા તીર્થો ઓલા ઘડામાં નાખી દીધા. વાત મૂકવા બ્રાહ્મણ છે. હવે ઊંચી આંગળી કરો, સૂર્યનારાયણને બતાવો, આ લોટામાં નાખો આંગળી. આ ભાઈ કે આવો આ એવા તીર્થો. પછી ઓમ વરુણાય છો, વરુણાય છો, વરુણાય, ઓમ વરુણાય નમો, વરુણાય નમો, 12 વાર બોલો ઓમ વરુણાય નમો. હાલો આવી ગયા તીર્થો. હાલો 4 સમસી આમાં નાખો, આમાં 4 સમસી આમાં નાખો, બધું પાણી એમાં બધામાં તીર્થો ભરી ગયા. ગંગા નદી ન્યા હમાતી નથી, અહીં લોટામાં ઘાલી દીધી. આપણે બધા હા પાડી દીધી. આ તો જો બધું એ મનાઈ જાય છે. કોઈને શંકા નથી. હું કામ કોઈ શંકા કરે, કોઈ બોલ્યો નહીં ભાઈ આ ડીંડક હાકોમાં આમ ગંગા નો અહીંયા આવે, કોઈ બોલતું નથી. પછી એકલું બોલો ભૂંડો લાગો ને, ભૂંડો લાગો ને. લ્યો હવે ગંગા, યમુના, સરસ્વતી જેમાં વહાણ થી પાર થાય છે એ ગંગા યમુના ને આપણા લોટામાં કાઢી પણ આપણે હા પાડી છે. હાલો પછી છાંટો માલમાં ફૂલ બોલો, પવિત્રો પવિત્રો વા શ્લોક બોલ્યા, બધું અપવિત્ર પવિત્ર બની જાઓ. હાલો હવે માંડો વાપરવા, બધું શુદ્ધ થઈ ગયું, શુદ્ધ.
આ વિધિ પૂરો થયો, હવારમાં મળશે રૂપિયા મળવા. જો કેવો વિશ્વાસ કેવો છે. જો એ પાછું ગુજરાતી હોત કર્યું, બધા તીર્થો આમાં આવી ગયા. લ્યો, બધા તીર્થો આમાં આવી ગયા. થાય શંકા? શંકા ન થાય તો તીર્થો આવી જાય. શંકા થાય ને બ્રાહ્મણના વચનમાં તો તીર્થો લોટામાં ન આવે. એમ નિશ્ચયની વાત, ભગવાન અને સંતના વિશ્વાસની વાત બુદ્ધિથી પર છે. બુદ્ધિ જ્યાં સુધી શંકા કુશંકાના રણસંગ્રામમાં રમતી હોય ત્યાં સુધી નિશ્ચય અને વિશ્વાસની વાત ઢોકળી આવે જ નહીં, કોઈ દી ન આવે. લાખ મણ લોખંડની લોઢી ધગી હોય અને એમાં તમે આમ દેગડા ભરી ભરી કે ડોલું ભરી ભરી નાખો, એમાંથી એવી જ્વાળાઓ ઉડતી હોય કે તમારું ડોલનું પાણી તો ક્યાંય ઉડી જાય, ત્યાં પહોંચે નહીં. એને મોટા સમુદ્રમાં નાખો, લાખ મણ લોઢાની ધગેલી લોઢીને, પછી 15 દિવસ સુધી તો મોટી હવેલી જેટલી તો જ્વાળા ઉડે. ઓલે અમેરિકામાં ઓલું તૂટી ગયું એવડી જ્વાળાઓ ઉડે 6 મહિના સુધી, પછી ઠરે. એમ બુદ્ધિમાં તર્ક વિતર્કની જ્યાં સુધી જ્વાળાઓ ઉડે છે ત્યાં સુધી નિશ્ચયની વાત છેટે ઉડી જાય. તર્ક વિતર્કની જ્વાળાથી પર જે ભક્ત મુમુક્ષુ થયો એ નિશ્ચયને પામે છે, બાકી કોઈ નિશ્ચયને નથી પામતો. સહજાનંદ સ્વામી માળિયા પધાર્યા તેથી આપણે સમજ્યા નહીં, એટલે આમ જો રોદા લઈ છે કોઈ લીના માળિયા. હો વરજાંગ માળિયાની જાળિયા, વરજાંગ જાળિયા. મહારાજ માંદા પીડ્યા, એ કે મને નવડાવો તો લઈ ડોલ ભરીને બ્રહ્મચારી. મહારાજ કે બ્રહ્મચારી હું લોભ્યો મીરો કે હું કઈ પાણીના રૂપિયા બે છે, એક ડોલે થાય મારે. બ્રહ્મચારી સમજી ગયા મહારાજ આજ વેટક્યા, કઈક જુદા મૂડમાં છે. આ દરરોજ એક ડોલ થી નાઈ લેશે ને આ શું મહારાજ ના. મહારાજ બોલો હું તમારી ઈચ્છા છે. મહારાજ કે મારે 100 ગળાથી નાવું છે, હાલો 100 બેડા લઈ આવો અને અહીંયા હીરાભાઈ ના ફળિયામાં નાવ અને પાણી આમ વેણુ નદીમાં પૂગવું જોઈએ. બહુ સારું મહારાજ. બ્રહ્મચારી ઘરે ઘરે ઓલી આયરાણીઓ હતી ડોહી બધાને કહી આવ્યું હાલો અમારા ભગવાનને નાવવું છે. જેમ આની તર્કની નહીં વાત, એમ ઓલા આયરો ની તર્ક કઈ નહીં. ઓહો તમારા ભગવાનને 100 બેડાથી નાવું, હાલો હાલો આગળ નવડાવી દઈએ. આ ત્યાં ભેગા બધા આયર ની ડોશીઓ, કણબી ની ડોશીઓ નહોતી ત્યાં. પછી લઈ આવ્યા 100 બેડા અને 100 બેડા લઈને મહારાજ ને નવડાવ્યા અને પ્રવાહ પૂગ્યો વેણુમાં. બ્રહ્મચારી મહારાજ શ્રીજી મહારાજને કે મહારાજ પાણી પૂગી ગયું પ્રવાહમાં. મહારાજ કે હવે વાંધો નહીં, હવે નવાનું. કોઈ દી સંતોષ કર્યો, કોઈ દી તે નાવામાં આ સંતોષ મળ્યો. એક ડોલ પાણી લે મારે હું ડોલ થી થતા છે. મહારાજ કે બહુ. બ્રહ્મચારી કે મહારાજ બહુ સારું. બીજો દી થયો, પીડ્યા માંદા, તાવ આવ્યો. મહારાજ ને બ્રહ્મચારી મહારાજ કે કેમ મહારાજ? મહારાજ કે હું કેમ કેમ કરીશો, કાલ બહુ નવડાવ્યો ઠંડી કેમ કેમ વાળો. આમ જ થયું તો એ તમને ન ખબર, તમે પલટા કરો. હો ઘડાથી કઈ નવાય અને હો ઘડાથી નવડાવાય. આ થોડી છે ટાઈટ, તાવ આવ્યો. બ્રહ્મચારી કે મહારાજ હું કરશું? મહારાજ તમે જેમ કહ્યું એમ કરી. મહારાજ કે જલેબી લઈ આવીને ખવડાવો ને તો તાવ ઉતરે. ત્યાં કઈ રાદડિયા ડોક્ટર ની દવા ન હાલે. લખુભાઈ બ્રહ્મચારી કે હા મહારાજ જલેબી. બીજા કે અરે પણ હું આયા કરીશો, આવ જલેબી હું અહીં છે, હું પ્લેટાથી મળે.
જલેબી આ જોઈ ભુજમાં, અહીં ક્યાંય જલેબી થી ન મળતી. ભુજ થી કોઈ લઈ આવે છે જલેબી? હે? ત્યાં વળી મહારાજ કે હાલો કઈ નહીં, ભલે ભુજ થી મોડી આવે એમ. તો મને ગાડામાં બેહાડો, ગાડામાં. તે ગાડામાં બેહાડે. ગાડું ઓલું ઉનાળાની સાથે ધકતું થાય કે આની તાવ આવ્યો છે, આમાં ન બેહે. આવું મહારાજે કીધું જાળી. બીજી દી હોળી પછી કઈક બીજે કઈક જવું છે ગાડાને, તો કે ગાડું ટૂંકું પડે છે. મહારાજ કે તાણો. લાકડાનું ગાડું કઈ તાણવાથી લાંબુ થતું છે. તાણ્યું. એક બાજુ બ્રહ્મચારી બે કાયરો, બીજી બાજુ બે કાયરો ઠાઠે કાગવે વળી ગયા. અને મડો બોલો સહજાન સ્વામી મહારાજ ની જય કરી મડો તાણો તાણો. આમ આમ ખૂબ તાણ્યું. મહારાજ કે બસ હવે લાંબુ થઈ ગયું. જો આ બધાના બુદ્ધિના વાયરિંગ ઉડી ગયા હતા. તમારા વાયરિંગ ઉડે છે? આ ભાઈ મકવાણા સુરેશભાઈ કેવું કર્યું મહારાજે જેવું. અને આપણે મોઢા આવ્યા એ સારું થયું, નકર આપણે અમે ક્યાંય પાર ન પડે. અટાણે રિહાઈ ચરિત્ર જોઈને અને હવારમાં માંડ તાજા થાય એટલે બીજું કઈક કર્યું. એટલે આપણા સાધુના યુગમાં આવ્યા ને ક્યાં છગનભાઈ આ બહુ સારું થયું, ભલે મોડું મોડું. એટલે ભગવાન ત્યારે ઓળખાય એકાંતિક ના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાન ચરણ ભજે તો એની મૂર્તિ સચ્ચિ જ્ઞાનની પાસે. નહીતર જેમ પોતે જન્મે બાળક થાય, યુવાન થાય, મરી જાય એમ ભગવાનને પણ દેખે. માટે વિશ્વાસ એ નિશ્ચય છે, અને નિશ્ચય છે એ આત્યંતિક કલ્યાણ છે. આત્યંતિક કલ્યાણ છે એ બસ છેલ્લા નંબરની પ્રાપ્તિ છે. અને આપણે એ પ્રાપ્તિને પહોંચી જ ગયા છે, પહોંચી વળીશું. હિંમત રાખજો, કોઈ હિંમત હારશો નહીં. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રી